અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દ્વારકાધીશ 11 ટીમ વિજેતા બની। સૌરાષ્ટ્ર આહિર સમાજ જેઓ વ્યવસાય અર્થે ભરૂચ અંકલેશ્વર આવી પોતાના વ્યવસાય કાર્ય કરી રહ્યા છે, ત્યારે આવા સમયમાં સમાજના યુવાનોને સંગઠિત કરવા સમાજના યુવાન એકબીજાથી પરિચિત થાય અને વિશેષ સમાજના પ્રમુખ સાજનભાઈ આહિર દ્વારા 31 યુવાનો સમાજ સાથે રહે તેવા હેતુથી સતત 3 વર્ષથી ટુર્નામેન્ટનું સમાજના વડીલો દ્વારા આયોજન કરાઈ રહ્યું છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ આ ત્રીજી સિઝનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને સમાજ સંગઠિત બને, સમાજના યુવાનો વ્યસનોથી દૂર રહે અને શિક્ષણમાં વધુ રસ ધરાવે એવા ઊંડા આશયથી આ ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો। ગત 31 ડિસેમ્બરના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી। આ મેચમાં મુરલીધર ટીમ અને દ્વારકાધીશ ટીમ આ બે ટીમનો આમને સામને મુકાબલો થયો હતો, જેમાં મુરલીધર ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી અને મુરલીધર ટીમે 12 ઓવરમાં 129 રન બનાવ્યા હતા, જ્યારે જેના જવાબમાં દ્વારકાધીશ ટીમે માત્ર 8 જ ઓવરમાં 132 રન બનાવ્યા હતા। દ્વારકાધીશ ટીમનો વિજય થયો હતો, ત્યારે અંતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ ભરૂચ ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી નીરવભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। આજ રોજ અંકલેશ્વર ખાતે જે મુરલીધર યુવક મંડળના યુવાનો માટેનું એક મેચનું આયોજન રાખ્યું હતું આહિર સમાજ વતી। મેચનું આયોજનનું કારણ તો એક જ હતું કે આ કલિયુગની અંદર આજે જેમ આપણે મનસુખભાઈ વસાવા બોલ્યા એમ ઘણા માટે નવું વર્ષ છે, તો અમે એવું એક આહિર સમાજે એવું નક્કી કર્યું હતું કે ભાઈ આહિર સમાજના યુવાનો એકે અવરે માર્ગે ના જાય કે આજે ઘણી બધી આવી રીતે થતું હોય, તો એની જગ્યાએ અમે એક નક્કી કર્યું કે 3 દિવસની મેચ આ રાખીએ તો યુવાનો બધા એક સારા માર્ગે વળે અને ખોટી જગ્યાએ ના જાય, એના માટે આ સમાજનું એક લગતું આયોજન રાખ્યું હતું અને ભગવાન દ્વારકાધીશની આવી રીતે કાયમી માટે મહેરબાની રહે અને ચારે હાથ રહે એવી રીતે સમાજ એક રહે અને આવા કાર્યક્રમ કર્યા રાખે, એના માટે હું મુરલીધર યુવક મંડળને હાર્દિક ગુજર, હમીરભાઈ બરાઈ, પ્રદીપભાઈ વાઢિયા, હરબત સોલંકી અને એની ટીમને ખૂબ હું બધાને અભિનંદન આપું છું અને બધા જ યુવાનો આમાં મહેનત કરીને રમ્યા છે એ બધાને હું ખૂબ અભિનંદન મારું। જય દ્વારકાધીશ। હું હાર્દિક ગુજ્જર, મુરલીધર યુવક પ્રમુખ। આજે મુરલીધર યુવક મંડળ દ્વારા આયોજિત મુરલીધર પ્રીમિયમ લીગની આજે MPL સિઝન 2 હતી, જેની અંદર 10 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને એ 10 ટીમોમાંથી આજે દ્વારકાધીશ 11 અને મુરલીધર 11 ફાઇનલિસ્ટ હતા અને એમાં દ્વારકાધીશ 11 વિનર થયા છે અને રનરઅપમાં મુરલીધર 11 છે અને ખૂબ સરસ રીતના અને ખૂબ સુંદર આયોજનની અંદર બધા જ ભાઈઓનો સપોર્ટ, બધા જ વડીલોનો સપોર્ટ, અમારા સમાજના પ્રમુખ સાજન બાપા આહિર એમનો પણ ખૂબ આભાર, એમનો તરફથી પણ અમને ખૂબ જ સપોર્ટ હતો અને ખૂબ બધા જ મિત્રો, સગા સંબંધી, વડીલો અને સ્નેહીજનો બધા ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી, તે બદલ બધાનો હું ધન્યવાદ માનું છું। થેન્ક યુ, આભાર।